લગન બાબા. આ હું કહું છું? ભાઈ આ હું આઈતરી છે આ બધી? બાપુ પેલા લે આપણે આ દાણાદાર ખાતર નો નાખતા, હા. હવે એ જમાનો ગયો મારો ભાઈ. તો હવે હવે તો આ લિક્વિડ આવી ગયું ખાતર, બરાબર છે. લિક્વિડ ખાતર છાંટો એટલે દાણાદાર ખાતરની કોઈ જરૂર જ નથી પડતી ભાઈ. તો આ બધી કઈ કંપની માર્કેટમાં આવી કે દાણાદારની જગ્યાએ લિક્વિડ બનાવે છે? એટલે ખબર નથી ભાઈ. ના ના 8-10 મહિના થઈ ગયા. એક ફાર્મિક્સ ઇન્ડિયા કરીને કંપની આવી છે, એનું સોઇલ રીચ છે ભાઈ. બરાબર. ઈ એમ કહે છે કે આપણે દાણાદાર ખાતર તો વારા ઘડીએ નાખતા હોય, હા. 2-4 મહિને 100 મહિને એમ લાગે કે પાક ભાંગો છે, બરાબર. આપણે દાણાદાર ખાતર નાખી આ એક જ વખત નાખવાનું અને ઈ પાછું વાવ્યા પેલા એટલે આપણે ઉપાધિ ગઈ, બરાબર. વારા ઘડીએ ખર્ચા ગયા. એક જ વાર આના છાંટવાનું બીજા શું વરાળમાં. ફાયદા થાય કે દાણાદાર ખાતર નાખવું ન પડે? પેલા તો આપણને ખબર છે કે આપણા બાપ દાદા ઘડિયા વખતે જમીન પોસી હતી, હા હવે એની જમીન પોડા જેવી થઈ ગઈ. જો આ બરાબર. ભાંગે નહીં. હા આ નાખવાનો ફાયદો એક જ છે કે ભાઈ જો જમીન પેલા પોસી થઈ જાય, હા. પોસી થઈ જાય એટલે આપણા મૂળિયા આંગે લગીને જવાના. બરાબર. છોડવો હારો થવો જોઈએ, મેન વસ્તુ આપણે, બરાબર છે. છોડવો હારો થાય, ગ્રોથ હારો થાય તો ભાઈ ફાલે હારો આવે. બરાબર મેન છે. વસ્તુ ઈ છે ભાઈ. તો આપણે આમાં દાણાદાર ખાતર નાખવું જ ન પડે? નહીં ભાઈ, એક જ વખત આપણે વાપરવાનું. પેલા શરૂ કરીએ ને કોઈ પણ વસ્તુ વાવી છે પેલા એક જ વાર વાપરવાનું, પછી દાણાદાર ખાતરની ઝંઝટ જ નહીં. એક કોઈ વખત નહીં નાખવાનું, એકેય પ્રકારનું નહીં? એક કોઈ પ્રકારનું કોઈ ખાતરની જરૂર તો આને નથી. વાવણી પહેલા છાંટી દેવાનું? વાવણી પેલા બસ વીઘે આપણને મજા આવે એ રીતના 2 લીટર 3 લીટર વીઘે છાંટી ગયો, પછી આખો પાક આપણો આવી જાય 7-8 મહિને ઘેરે ભાઈ. ક્યાં સુધી કાંઈ છાંટવાની જરૂર જ નહીં. તો હવે સમજો કે હવે આપણે તો ખાતર વાવી દીધું છે, વાવણી વાવી દીધી છે, હવે પાક ઉગી ગયો છે, તો હવે શું કરવાનું? છટાઈ ન હા, છટાઈ? ઈ ભાઈ મેં પૂછ્યું તું, બરાબર છે. આપણા ઓલા ખેતર છે ને આગે ખેતર, હા. બરાબર, ત્યાં તો આપણે ફૂટ બહાર આવી ગયા છોડવા. બરાબર. તો મેં કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમે જે કર્યું ઈ બધું ભૂલી જાઓ, નવેસરથી શરૂઆત કરો કે ભાઈ એક વાર એક પંપ મારી ગયો, બરાબર છે તમે, એટલે પછી બીજી કઈ જરૂર પડશે નહીં તમારે. બરાબર. દાણાદાર કે નાખ્યું એ નાખ્યું, પછી જરૂર પડશે તો આ નહીં. છાંટ્યા પછી કોઈ પણ જાતનું ખાતર જ નહીં નાખવાનું? કોઈ પણ પ્રકારનું ખાતરની જરૂર નથી. મને તો એને ત્યાં લગીને કીધું કે ભાઈ તમારે સાણીઓ ખાતર નાખવું હોય તો નાખજો, તમારી પાસે ઘરનું હોય તો. બાકી બરાબર. ખરીદીને નાખતા નહીં. તમે કે બાપુ કાંઈ નહીં, તમારી 1 વીઘામાં ટ્રાય કરો કે સાચી વાત છે. બરાબર છે. એટલે મેં કીધું કાંઈ નહીં, આપણે ભાઈ કરવામાં શું વાંધો છે. એક તો મારી મહેનત ઓછી વહી ગઈ, ખાતરનું, બિયારણનું, બરાબર. તો ઘણો બધો આમાં ખર્ચો બચી જાય ને? 50% ઉપર ખર્ચો બચી જાય ભાઈ. તો આ ખાતર મારે જોતું હોય તો મારે હવે વાવણી કરવી છે, હવે બીજા ખેતરમાં બાકી છે, એકમાં તો કરી દીધી, તો એમાં હવે હું પહેલેથી જ આ છાંટી દઉં ને? હા, તે તો તમે આપણે ફાર્મિક્સ ઇન્ડિયા ગૂગલમાં ફાર્મિક્સ ઇન્ડિયા સર્ચ કરજો, બરાબર છે. હા. અને એમાં નીચે નંબર આપ્યો છે, બરાબર, ટોલ ફ્રી નંબર, એમાં કોલ કરજો એટલે તમને ખેતરે આવીને ડેમો આપી જાય અને પ્રોડક્ટ વિશે સમજાવી શું જાય. વાત છે? કંપની વાળા ડેમો પણ આપે હા, છે? કંપનીવાળા ડેમો પણ આપી જાય. તમારે પાકમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય, એને તો મને એવું કીધું કે અમારી કંપનીની 4 પ્રોડક્ટ છે, દાદા તમારે શું જરૂર છે? હા. તો મેં કીધું ભાઈ આપણે શરૂઆત આનાથી કરીએ, બરાબર. બરાબર છે, પછી આગળ જોશું. સગન બાબા, આ કઈ તમે ડબલું બબલું કઈ છે તો મને આપો. હોય જ ને બાપુ, લાવ્યા હોય તો હોય જ ને. લ્યો, લ્યો, મારે બધું મંગાવી તો- દો. આ દુલા લાવી તો ભાઈ આપણે છાંટીએ છીએ દવા ભાઈ. અહીંયા રહી ભાઈ, જો આ ફાર્મિક્સ હા. ઇન્ડિયાની સોઇલ રીચ. સોઇલ રીચ હા. ફાર્મિક્સ ઇન્ડિયા કંપની. હા સાહેબ. બરાબર. આ તો ઓર્ગેનિક હોય એવું લાગે છે, નેચરલ. હા ભાઈ, નેચરલ છે. આનાથી જો જમીન પોચી થાય, હા. મૂળ ઊંડે સુધી જાય, અને મેન વસ્તુ આપણી જમીનને જે જરૂર છે ઓર્ગેનિક કાર્બન કે, બરાબર. બરાબર. ઓર્ગેનિક કાર્બન વધે એટલે પાકે સારો જ થવાનો છે. આ છાંટવાથી ઓર્ગેનિક કાર્બન નું લેવલ વધારે છે? ઓર્ગેનિક કાર્બન નું લેવલ વધે, અને એમ કહે છે કે બીજા પાકમાં તમે લેવલ માપો તો એનું જ લેવલ રહે, ઘટતું નથી પાછું. બરાબર. હા. તો તમે હમણાં બોલ્યા નેચરલ, તો આ કેમ ગણવી નેચરલ એમ? નેચરલ એટલે ભાઈ જો હું લેવા ગયો તો ને તઈ એને મને બોટલ ખોલીને હા. અને ઢાંકણું ભરીને મારી સામે પી લીધી. મને કે ભાઈ હું વાત કરું, આ અત્યારની પીવાય ખેતી, હોતાય? હા હા, ખેતીવાડીની દવા કે અત્યારે કોઈ મોઢે માંડીને ન પીવે બાબા કે. હા. આ દવા કે તમારી મોઢે માંડીને પી જાવી કે, નાનો છોકરાથી માંડીને કોઈ પણ માણસ પી જાય કે, આનો હા. કોઈ સાઈડ ઇફેક્ટ નથી. હું વાત મારી કરું સામે પીધું ને ભાઈ, પછી જ મને ભરોસો થયો, પછી જ મેં આ દવા લીધી ભાઈ. વાહ ભાઈ વાહ. આવી નેચરલ વસ્તુ શું હોય આનાથી અત્યારે કાંઈ ભાઈ? ન થાય? કાંઈ ન થાય. હા. જેનથી માણસને કોઈ ખરાબ અસર નથી થતી, જમીનને શું થવાનું વાલા? બરાબર છે, બરાબર છે. જો તો આ 100% નેચરલ કહેવાય ભાઈ. હા મારો ભાઈ, એકવાર ટ્રાય કર્યા જેવી ખરી હો ભાઈ. બરાબર, એકવાર બરાબર. જાદીને જ કાંઈ નહીં ભાઈ, આપણે 1 વીઘા 2 વીઘામાં ટ્રાય તો કરી જોઈએ, ના, ના, હવે બરાબર. try શું કરવી રિઝલ્ટ મળે પડશે છે? અત્યારે આપણે જમીન ભાઈ હાવ બધા જે તે ખાતર નાખીને બંજર કરી દીધી છે, બરાબર છે. અને પેલાની જેવી માટી નથી રહી. સગન દાદા, તો આપણે અહીંયા સુરતમાં જોતી હોય તો આ ક્યાં મળશે? આ સુરતમાં બાપુ મોટા વરાસામાં આપણે ડિસ્ટ્રીબ્યુટર છે જ ને. બરાબર. મોટા વરાસામાં તમે મોટા ફોન કરો વરાસામાં? એટલે મળી જાય. હા હા, તો હાલો અહીંયા તો મળી જાય, વાંધો નહીં, પણ આપણે હવે સૌરાષ્ટ્રમાં ગામડે જમીન છે તો ત્યાં આપણે આ છાંટવી હોય તો આ ત્યાં ક્યાં લેવા ભાઈ જશું? ગુજરાતનો કોઈ જિલ્લો બાકી નથી જ્યાં ડિસ્ટ્રીબ્યુટર ન હોય. ગમે એ જિલ્લામાં જાઓ તમે, બરાબર છે. અને એમાં તમે એનું પેમ્પલેટ આપે છે, એમાં તમે ફોન નંબરમાં ફોન કરો એટલે તમને ગામડે આવીને ડેમો આપી જાય, સમજાવી જાય, પ્રોડક્ટ જોતી પ્રોડક્ટ મળી જાય. શું એનાથી વાત વધારે કરો, ઘરે આપણે આવીને દવા આપી જાય? હા, ઘરે આવીને આપી જાય. વાહ ભાઈ વાહ. તો બહુ સારું કહેવાય, ઘરે દવા મળી જાય. હા ભાઈ, એકવાર ટ્રાય કર્યા જેવી ખરી ભાઈ. એ હારું હારું, હાલો તમે હવે છાંટો દવા. હારું, હાલો બાપા, રામ રામ હો ભાઈ. એ હારું, હાલો રામ રામ, મળીએ. હા.